આજરોજ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પીરોજ ગામના ગ્રામજનો સાથે શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજની દુકાનમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને સમસ્ત પીરોજપુરા ગામના ગ્રામજનો સાથે શંખેશ્વર મામલતદારને રજૂઆત કરવા ગયેલ। છેલ્લા ઘણા સમયથી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રામજનોને પૂરતું અનાજ પાકી પાવતી ના મળતી હોવાની ફરિયાદ હતી। આ અનુસંધાને શંખેશ્વર મામલતદાર શ્રીને રજૂ કરવા જતા મામલતદાર ગ્રામજનોને મળ્યા નહોતા અને 5 કલાક સુધી મામલતદાર કચેરી પરિસરની બહાર ગ્રામજનોને બેસાડી રાખ્યા હતા। છેવટે ગામના 5 વ્યક્તિઓને મળવાની પણ તેઓએ ના પાડેલી હતી। સાંજના 7 વાગ્યા છતાં તેઓ મામલતદાર કચેરીમાંથી બહાર નીકળ્યા નહોતા અને છેવટે તેઓએ બહાર નીકળવા અને ગ્રામજનોની સમસ્યાને નજરઅંદાજ કરી શંખેશ્વર પોલીસને આગળ કરી તેઓ કચેરીમાંથી બહાર નીકળી ગયેલા હતા। ત્યારે આ દરમિયાન ગ્રામજનો દ્વારા મામલતદારને રોકીને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસને આગળ ધરીને અમુક ગ્રામજનો સાથે પોલીસની હાથાપાઈ પણ જોવા મળેલ છે। ત્યારે આ બાબતે શંખેશ્વર મામલતદાર વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે પોલીસનો દુરુપયોગ કરવાને લઈને અરજી પણ કરવામાં આવી છે। આ તકે પીરોજપુરા ગામના આગેવાન વિપુલ ઠાકોર, સર્વ સમાજ સેના પ્રદેશ સોશિયલ મીડિયા પ્રમુખ સ્વયંભાઈ સાલવી, રાણાજી ઠાકોર, યુવાનો અને વૃદ્ધો તથા મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી સસ્તા અનાજની દુકાનો પરવાનો રદ કરવા બાબતે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।